નમસ્તે, હું છું શાબ્દી દોશી. આજે હું લેખિકા નિધિબેન મહેતાની એક વાર્તાનું પઠન કરીશ, જેનું નામ છે મુસીબતમાં માધો. એક ગીરકાંઠાનું ગામ, ડુંગરપુર એનું નામ. તે જંગલથી ખૂબ નજીક આવેલું, એટલે ત્યાં જંગલી અને હિંસક પ્રાણીઓ તો અવારનવાર જોવા મળે. માણસોને પણ હેરાન કરે, એટલે સાંજ પછી કોઈ ગામ બહાર જ ન નીકળે. આ ગામમાં એક પરિવાર રહે, રામજી, જીવી અને એમનો એકનો એક દીકરો માધો. માધો એટલે તોબાની તાળી. એના તોફાનની આખા ગામમાં ચર્ચા. એની માં જીવી તો એની પાછળ દોડી દોડીને અડધી થઈ જાય. માધો આમ તો 8-9 વર્ષનો જ હતો, પણ એની બુદ્ધિ જોરદાર. બધાને નીત નવા સવાલો કરે. જાણવાની જિજ્ઞાસા એની ગજબની. ગામમાં કોઈને ન સૂઝે એવા બધાય સવાલ આ માધાને સૂઝે. માધો ઘડીભર આઘો પાછો થાય એટલે જીવી અને રામજીની ચિંતા વધે. માધો રખડું પણ એવો જ. રખડપટ્ટીમાંથી ઊંચો જ ન આવે એ. સાંજ પડવા આવે એટલે જીવી અને રામજીને આખું ગામમાં ગોતવા નીકળવું પડે. ત્યારે ક્યાંક કોઈ ખૂણેથી માધો મળે. એમાં આજે માધો રખડતો રખડતો છેક જંગલની સુધી પહોંચી ગયો. એનું કુતૂહલ એને જંગલમાં લઈ ગયું. જંગલી પ્રાણીઓને જોવાની એની ઈચ્છા ખૂબ તીવ્ર. રાત થવા આવી. માધો તો ચાલ્યો જાય. જંગલમાં હરણા જોયા, સસલા જોયા, શિયાળ જોયા, નાના મોટા બીજા કેટલાય પ્રાણીઓ જોયા. એમાંય સમયનું ભાન રહ્યું નહીં ને અંધકાર ગાઢ થતો ગયો. ઘોર અંધારામાં ધીમા ધીમા પગલાંના અવાજ સંભળાતા હતા. વરુ કે સિંહ જેવા કોઈ જંગલી પ્રાણીની ત્રાળો ગાજતી હતી. એના પડઘા પડતા હતા. હવે માધો થોડો ગભરાયો. તેણે આમ તેમ જોયું, પણ કઈ દિશામાં ભાગે? આગળ પાછળ બધે જંગલ હતું, અને કઈ દિશામાંથી અવાજ આવતો હતો ને ક્યાંથી એ ઝપટમાં આવશે એની ક્યાં ખાતરી હતી? પણ આ માધો હતો. હિંમત હાર્યા વગર થોડું આગળ ચાલ્યો. બરાબર 10થી 12 ડગલા સામે કોઈની આંખો ચમકી. મોટો સાવજ ઊભેલો દેખાયો. માધાને મનમાં તો થયું કે આજે ગયા, પણ છતાં માધાએ ગભરાટ વગર સિંહનો સામનો કરવાનું નક્કી કર્યું. તેણે તો સિંહને મીઠો આવકારો આપ્યો. આવો આવો ઓ વનરાજા, વખાણ સુણ્યા મેં ઝાઝા. આવો આવો ઓ વનરાજા, વખાણ સુણ્યા મેં ઝાઝા. ઠાઠ તમારો છે જગમાં, ઠાઠ તમારો છે જગમાં. આગળ વગાડું હું વાજા, આગળ વગાડું હું વાજા. સિંહ બોલ્યો, એમ? હા, બધા જ સાચા વખાણ કરે છે હો, તમારા છે હો. રાજા એટલે રાજા બાકી. સિંહે કહ્યું, બીજું કઈ? હું ઘણી વખત કહેતો તો બા બાપુને કે મારે તમને જોવા છે, પણ મને કોઈ આ જંગલના રસ્તે આવવા જ દેતું નહોતું. સિંહે માથું હલાવી પૂછ્યું, તું બહાદુર લાગે છે. હા,
એટલે આજ તો મારી મેળે હાલ્યો આવ્યો અને તમારા દર્શન થઈ જ ગયા. માધો બોલ્યો. વનનો રાજા તો આ બાળકના મોઢે પોતાના આટલા બધા વખાણ સાંભળી રાજી રાજી થઈ ગયો ને પૂછવા લાગ્યો, હે છોકરા, સાચે બધા મારા વખાણ કરે છે? માધો, રાજાને કઈ ખોટું કહું? હું ખોટું ના બોલું રાજા, હું ખોટું ના બોલું રાજા, વખાણ તો થાય છે જાજા, વખાણ તો થાય છે જાજા, પણ મને ના લાગે સાચા, પણ મને ના લાગે સાચા. રાજા તમે બહુ કાચા, રાજા તમે બહુ કાચા. સિંહે ઘુરકીને કહ્યું, એટલે તું કહેવા શું માંગે છે છોકરો? માધો બોલ્યો, જો રાજાજી, તમને ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછું? સિંહે કહ્યું, હા બોલ ને, હું તો આ જંગલનો રાજા, મને બધા જવાબની ખબર હોય. તો પછી બોલો જોઈએ, રાજા શું કરે? એટલે શું વળી, રાજા આખા જંગલમાં રાજ કરે, બીજું શું કરે? હા, એ વાત તો ખરી, પણ મેં એવું સાંભળ્યું છે કે રાજા તો એની પ્રજાનું રક્ષણ કરે, અને તમે તો આ તમારી પ્રજાને, જંગલના પ્રાણીઓને, આસપાસ રહેતા માણસોને ખાવ છો, શિકાર કરો છો. શિકાર કરવો પડે, ભૂખ લાગે એટલે. તો રાજા રક્ષણ કરે કે પછી ભક્ષણ? હવે રાજા વિચારમાં પડ્યો. છોકરાની વાત તો સાચી છે. એ માથું ખંજવાળવા લાગ્યો. થોડું વિચારીને કીધું, છોકરા, તારી વાત તો સાચી છે, પણ હવે કરવું શું? તો એમ કરો, તમારો ખોરાક હોય એ શિકાર કરો, બધાને ન મારો. તમે બીજી કોઈ પ્રજાનું ભક્ષણ ના કરો અને બધાનું રક્ષણ કરો. જંગલના પ્રાણીઓની આસપાસના રહેતા માણસોને ન મારો, તો હું તમને સાચા રાજા માનું, બાકી નહીં. એમ ત્યારે તો ચાલ, તું પણ જોઈ લે આ રાજાનો વાયદો. હવેથી હું કોઈનો શિકાર નહીં કરું, અને હું રાજા છું એટલે બધાનું રક્ષણ કરીશ. બસ, હવે ખુશ? હવે તો તું માનીશ ને મને સાચો રાજા? માધો બોલ્યો, હવે તમે રાજા સાચા. બસ, તમારે તો હવે મળીએ આવતા અઠવાડિયે. તમારી પરીક્ષા શરૂ. એટલું કહી માધો ચાલ્યો ગામ તરફ. વનરાજા ત્યારથી જંગલમાં રહે, ગામ તરફ આવે પણ કોઈ માણસને હેરાન ના કરે. ગામ આખાએ માધાને ધન્યવાદ આપ્યા. અસ્તુ.